હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ક્રિકેટની દુનિયાના એક જાંબાઝ તારલાને, એક એવો પ્લેયર જે સૌથી પોપ્યુલર છે, પણ જ્યારે મેદાનમાં ઉતરે છે તો મોટા મોટા બોલર્સની આત્મા ધ્રુજી ઉઠે છે। એક એવો ખેલાડી જેણે એવી જગ્યા બનાવી જ્યારે મેદાનમાં ઉતરે છે તો લોકો એની પાસે માત્ર છગ્ગાની ડિમાન્ડ કરે છે, સિક્સર્સની ડિમાન્ડ કરે છે। તમે સમજી ગયા હશો, હું આમંત્રિત કરી રહ્યો છું આપકી અદાલતમાં ક્રિકેટની દુનિયાના સુપરસ્ટાર યુવરાજ સિંહને। યુવરાજ સિંહ, અને યુવરાજ સિંહના આ ખાસ કેસ માટે આપણે જજ બનાવ્યા છે એક એવા ક્રિકેટરને જેમણે છેલ્લા બોલે છગ્ગો મારીને મેચ જીતાડી હતી। હું આમંત્રિત કરું છું ક્રિકેટર ચેતન શર્માને। તો યુવરાજ, આશા રાખીએ કે આજે આપકી અદાલતમાં છગ્ગાઓની ભરમાર થશે। ભરમાર તો તમે કરશો। મારે તો રોકવાના છે આજે। તો એ પહેલા કે આરોપોનો સિલસિલો શરૂ કરી આજના જજ ચેતન શર્માની પરવાનગી લઈશું આજનો કેસ શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે। તો કેસ શરૂ થાય છે। આપકી અદાલતમાં પહેલો આરોપ યુવરાજ સિંહ પર। આપકી અદાલતમાં ક્રિકેટર યુવરાજ સિંહ પર આરોપ છે કે લાઈફમાં એમનો અપ્રોચ નોન સિરિયસ છે। યુવરાજ, કહેવામાં મને પણ સારું નથી લાગી રહ્યું, પણ એ વાત સાચી છે કે ભણવા ગણવામાં તમે બિલકુલ નાલાયક હતા, ઝીરો હતા? જી બિલકુલ। જેમ કે કેજી બેજીમાં ઠીક હતો, એ સમયે ભણવાનું વધારે નહોતું, પણ 7મી 8મી સુધી આવતા ઘણું ભણવામાં ફોકસ ખરાબ થયો અને ગેમ તરફ ધ્યાન ગયું હતું, તો બિલકુલ નાલાયક હતો ભણવામાં હું। અને ગેમ્સથી પણ વધારે તમારું ધ્યાન ફિલ્મો પર હતું? તમે એક્ટર બનવાની કોશિશ કરી રહ્યા હતા? મારા ફાધરે ઘણી પંજાબી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે, તો હું એમને નકલ કરવાની કોશિશ કરતો હતો અને જેટલા પણ નવા સ્ટાર્સ હતા, અમિતાભ બચ્ચનની ફિલ્મો ઘણી જોઈ હતી, તો એમની કોશિશ કરતો હતો, પણ કાંઈ વાત નહીં બની। કદાચ લોકોએ ક્યારે જોયું નહીં હોય કે તમે પંજાબી ફિલ્મમાં કેવી એક્ટિંગ કરી હતી। એનો એક નજારો હું અદાલતમાં જનતાને બતાવવા માંગુ છું। નહીં દેખાડો તો સારું છે। જો પબ્લિકની ડિમાન્ડ છે તો પછી જોઈ લઈએ શું કરીએ। યુવરાજ સિંહ જ્યારે એક પંજાબી ફિલ્મમાં એક્ટિંગ કરી રહ્યા હતા તો કેવી એમણે એક્ટિંગ કરી હતી, ઘણી જૂની ક્લિપિંગ છે। સારું કામ કર્યું એમણે, કેમ કે છોકરાને બચાવે છે। અને એને પ્રાઇઝ મળે છે આમાં। જી, હું ફેલ થતો હતો સ્કૂલમાં વારંવાર, અને મારા ફાધરે મને કહ્યું કે બેટા, તું 1 મહિનો ભણવામાંથી બ્રેક લઈ લે, કદાચ તારું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જશે। એટલે મારા નાનપણનો રોલ કરી દે આવીને। તો મેં કહ્યું સારો આઈડિયા છે, થોડી સ્કૂલમાંથી રજા મળશે 1 મહિના માટે। તો હું જતો રહ્યો અને સર, મેં આ ઘાતમ ટાઈપનો રોલ કર્યો। થોડા દિવસ પહેલા શાહરૂખ પાસે ટ્રેનિંગ લઈ રહ્યા હતા કેવી રીતે એક્ટિંગ કરવાની છે। શાહરૂખ ખાન મને બહુ ગમે છે, મારા ગમતા એક્ટર છે, અને એમની સાથે જ્યારે વાત કરું તો બહુ મજા આવે છે, ઘણી મજાક થાય છે, અને સ્ટેજ પર ઘણીવાર એમની સાથે હસી મજાક કરી છે, તો સારું લાગે છે એમને મળીને। અને એ તમને શીખવી રહ્યા હતા દેવદાસનો એક ડાયલોગ કે કઈ રીતે કૌન કમબખ્ત બર્દાશ્ત કરને કે લીએ પીતા હૈ। હા, એમને ખબર છે કે મેં ઘણી પંજાબી ફિલ્મ કરેલી છે, તો એમણે કહ્યું કે પંજાબી ફિલ્મમાં પોતાની ડાયલોગ ડિલિવરી કરું તો સારું લાગશે, હિન્દીમાં તો એક્સપોઝ થઈ જશે ને સ્ટેજ પર, તો મેં પંજાબીમાં કર્યું। તો ખરેખર તો તમારો ઇન્ટરેસ્ટ ફિલ્મોમાં છે, ક્રિકેટમાં ઓછો છે। જી હા, એ એવું પરસેપ્શન બની ગયું હતું મારા વિશે, એવું કહેવાય છે મારું ધ્યાન મોટે ભાગે ક્રિકેટમાં ઓછું હોય છે, બાકી વસ્તુમાં વધારે, જે કે સાચી વાત નથી। મેં તો એ પણ સાંભળ્યું છે કે તમારો બાળપણમાં પણ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નહોતો,
અને જ્યારે તમને પટિયાલા મોકલવામાં આવ્યા ત્યારે નવજોતસિંહ સિદ્ધુ જે મોટા પ્લેયર છે એમણે 5 દિવસ પછી તમારા ફાધરને બોલાવીને કહી દીધું કે આને લઈ જાઓ, આના બસનું નથી ક્રિકેટ રમવાનું. જી, સાચી વાત છે. એ એ સમયે પટિયાલાથી ત્યાંના પ્લેયર ઘણી સારી ક્રિકેટ રમતા હતા. તો મારા ફાધરે વિચાર્યું કે એમના નવજોત સિદ્ધુ મિત્ર છે, એમની પાસે જો મોકલશે તો કદાચ હું કોઈ પ્લેયર બની જાઉં. તો નવજોત સિદ્ધુ એ સમયે ઇન્ડિયા માટે રમતા, ક્યારેક આવતા, ક્યારેક જતા રહેતા હતા. તો 2-3 દિવસ એમણે પ્રેક્ટિસ કરાવી અને જોયું કે હું કેવું રમું છું. અને એક અઠવાડિયા પછી મારા ફાધરને ફોન કર્યો ને બોલાવ્યો ઘરે, પોતાના ભાઈના ઘરે. તો ત્યાં બેઠેલા હતા. તો એમણે કહ્યું કે યોગ પાજી, મને લાગતું નથી કે તમારો છોકરો ક્રિકેટ રમી શકે. એનામાં એ વસ્તુ નથી. એ Talent કહેવાય ને, નથી. એ ટેલેન્ટ નથી, એ હુનર નથી. તો મારા ફાધર, મને યાદ છે, કંઈક 15-20 સેકન્ડ માટે બિલકુલ ચૂપ થઈ ગયા. એમને સમજાવ્યું નહીં કે શું બોલવું હવે. તો 20 સેકન્ડ પછી એમણે કહ્યું કે બેટા, તું હવે સામાન ઉચક અને હું જોઉં છું કે તું પ્લેયર કેવી રીતે નહીં બને. અને એ પછી મહેનતનું કામ શરૂ થયું. એના પછી આગલા 4-5 વર્ષ એમની નજરમાં રહ્યો હું. મારું જે ક્રિકેટનું શેડ્યુલ હતું એ સવારે ઉઠવાનું, દોડવા જવાનું. એના પછી કોલેજના ગ્રાઉન્ડમાં મારા ફાધર કોચ હતા, ડેવી કોલેજ ચંદીગઢમાં. તો સવારે કોલેજ જવાનું, બપોરે આવીને મને સોડાવતા હતા. સાંજે હજી એક સ્ટેડિયમ હતું ચંદીગઢમાં, ત્યાં પ્રેક્ટિસ થતી હતી. એના પછી સાંજે જિમ. અને મારા ફાધરે રાત્રે ઘરની અંદર ગાર્ડન હતું, તો મારી મા ઘણા પ્રેમથી ગાર્ડનને સંભાળીને રાખતી. તો આખું ગાર્ડન ઉખાડી નાખ્યું એમણે. અને ત્યાં એમણે ટાઇલો લગાડી અને 17 યાર્ડની પિચ બનાવી અને નેટવેટ લગાડીને અંદર મને રાત્રે ટેનિસ બોલની સાથે, ભીના ટેનિસ બોલ સાથે પ્રેક્ટિસ કરાવતા હતા. તો સિદ્ધુને ક્યારે અહેસાસ થયો એ વાતનો કે જેને એમણે નાલાયક જાહેર કર્યો તો એક એવો પ્લેયર બની ગયો? જી, એના પછી 4-5 વર્ષ મેં સારી ક્રિકેટ રમ્યું. ઇન્ડિયા અંડર 19માં સિલેક્ટ થયો. અનફોર્ચ્યુનેટલી કેમ્પ કરી પટિયાલામાં લાગ્યો અને ત્યાં સિદ્ધુ પાજી ફરી આવ્યા મને જોવા લાગ્યા અને હેરાન થયા મને બેટિંગ કરતા જોઈને. મને યાદ છે, ફાધરને ફોન કર્યો હતો. એમણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, તમારા છોકરામાં ટેલેન્ટ તો છે, ઘણું ટેલેન્ટ છે. આપણે તમારી એક્ટિંગની ક્લિપિંગ જોઈને તમારી ક્રિકેટની પણ અમે જોયું જ્યારે તમે 6 છગ્ગા લગાવ્યા હતા. એ એક એવી છબી છે જે દરેક માણસના મગજમાં છપાયેલી છે. સિરિયસલી એ છગ્ગા મારવાનો ઈરાદો કર્યો હતો કે તમે વિચાર્યું હતું કે આજે કંઈક જરા એક્ટિંગ કરીને બતાવું મેદાનમાં? જે જો આવી એક્ટિંગ થતી હોય તો દરેક મેચમાં કરત ને એક્ટિંગ. પણ એ સમયે આપણે મેચ જીતવી ઘણી જરૂરી હતી. અને પાછલી 2 મેચમાં મારું પરફોર્મન્સ બહુ સારું નહોતું અને છેલ્લી 2 ઓવર બચી હતી. અને ખાલી જઈને દરેક બોલને મારવાનો જ હતો, કેમ કે 15 કે 20 બોલ બચ્યા હતા. અને મને યાદ છે કે એ દિવસે એક બેટ્સમેનની હંમેશા એક ફિલિંગ રહે છે કે કોઈ પણ ક્રિકેટરની ફિલિંગ હોય છે, જ્યારે તમને બેટની ઉપર બોલ સારો લાગતો હોય. તો એ સમયે જ્યારે હું પ્રેક્ટિસ કરતો, મારી ઘણી ફિલિંગ સારી હતી. મારું મોટું પરફોર્મન્સ નહોતું, પણ એ ટુર્નામેન્ટમાં મને એક સારી ફિલિંગ મળી, જ્યારે લાગશે તો બોલ સારો લાગશે. તો એ દિવસે તો ભગવાનની કૃપા થઈ. આ જે 6 છગ્ગા તમે માર્યા હતા એ પહેલા મેં જોયું હતું કે તમારી ફ્લિન્ટોફ સાથે જરા બોલાચાલી થઈ હતી. જે ઘણી પ્રેમ મોહબ્બતની વાતો થઈ હતી એના પહેલાં. ઘણીવાર મને ફેન્સ લોકો પૂછે છે કે તમને એણે શું કહ્યું, તમે એમને શું કહ્યું. એ વાત સ્વાભાવિક છે કે હું અહીંયા નહીં બોલી શકું. ઘણી પ્રેમ મોહબ્બતની વાત થઈ હતી. એટલે તમે કહો છો કે તમે એવી ગાળો આપી હતી કે તમે પબ્લિક સામે નહીં આપી શકો? પહેલાં ખાધી ગાળો, પછી થોડું સરસ રીતે બોલ્યો અને એના પછી એકચ્યુઅલી એક બિલ્ટઅપ થયું હતું એક રીતનું. ને એવું બની ગયું કે એમણે મને કંઈક કહ્યું, મેં પાછું કહ્યું, હું અગ્રેસિવ થયો, મને ગુસ્સો આવ્યો. એકચ્યુઅલી ગુસ્સો તો ઘણો આવ્યો હતો. એક રિવેન્જના જેવી ફિલિંગ આવી ગઈ. મને કંઈક કહ્યું છે, મારે કંઈક કરવું પડશે હવે. અને નેચરલી હવે 6 છગ્ગા લાગી ગયા તો ઘણું તમારો હિસાબ બરાબર થઈ ગયો એમની સાથે? હિસાબ બરાબર થઈ ગયો. મહેન્દ્રસિંહ ધોનીનું અમે સ્ટેટમેન્ટ જોયું જ્યારે T20ને વર્લ્ડ કપમાં હારી ગયા હતા. તો એમણે કહ્યું હતું કે વધારે પડતા પ્લેયર્સનું પરફોર્મન્સ એટલે ખરાબ હતું કે રાત્રે પાર્ટીઓમાં જાય છે. અને જ્યારે પાર્ટીઓની વાત આવે છે તમારું નામ સૌથી ઉપર રહે છે એ લિસ્ટમાં. જી. IPL દરમિયાન પાર્ટીઓમાં જવું, ઘણી મોડી રાત સુધી જાગવું, એની અસર પરફોર્મન્સ પર પડી?
જુઓ એ એક ટુર્નામેન્ટ આઈપીએલના પછી હતી અને એ 2020 વર્લ્ડ કપ હતો. સામાન્ય રીતે આપણી મીડિયાની ફિતરત છે કે જ્યારે પણ ઇન્ડિયન ટીમ હારે છે તો એની ખોટી વસ્તુઓનો આરોપ નાખી દે છે એ લોકો. એમ નથી કહેતા કે તમે ખરાબ રમ્યા, વિચ ઇઝ સમટાઈમ્સ ફેર, સમટાઈમ્સ અનફેર. પણ આઈ થિંક અમે રિસ્પોન્સિબલ ઇન્ડિવિજ્યુઅલ્સ છીએ, ઇન્ડિયા માટે રમીએ છીએ અને અમને ખબર છે કે આપણી કન્ટ્રી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, કન્ટ્રીનું નામ રોશન કરવાનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમારી બોડીને ખબર છે કે તમે રાત્રે જો પાર્ટી કરવા ગયા, સવારે તમારી મેચ છે તો મેચમાં સારું નહીં રમી શકો. આઈપીએલની પાર્ટીઓ વિશે ઘણી બધી વાતો છપાઈ. ત્યાં મોડલ્સ હોય, છોકરીઓ હોય અને ઘણા બધા પ્લેયર્સ એ છોકરીઓને સાથે લઈને રૂમમાં જતા રહેતા હતા. આ બધું તો મેં સાંભળ્યું જ નથી. આ તો મને અત્યારે જ ખબર પડે છે. જુઓ હવે આઈપીએલ એક ઘણી મોટી ઇવેન્ટ છે અને જ્યાં ઇવેન્ટ થશે સ્પેશિયલી ક્રિકેટ અને બોલિવૂડ બે ઘણા પોપ્યુલર સબ્જેક્ટ છે ઇન્ડિયામાં. તો તમે બંને જો ભેગા કરશો તો તમને કોન્ટ્રોવર્સી મળશે. અને કોન્ટ્રોવર્સીઝ પણ એવી કે એમ કહ્યું કે એ પાર્ટીઓમાં કોઈ પ્લેયર જાય ન જાય, એક પ્લેયર છે યુવરાજ સિંહ જે દરેક પાર્ટીમાં રહેતો. જુઓ હવે ચેન્નઈમાં મુંબઈની મેચ મુંબઈમાં થઈ, હું એ પાર્ટીમાં જઈ ન શક્યો કેમ કે હું તો પંજાબમાં રમતો હતો ને. તો આઈ થિંક આ એલિગેશન્સ ઘણા ખરાબ છે. મોટે ભાગે આ ખોટી રીતે વપરાય છે. જ્યારે તમે સારું રમતા હો તો દરેક વસ્તુ તમારા ફેવરમાં હોય છે. ખરાબ રમતા હોય તો તમને રિલેટ કરી દેવામાં આવે છે છોકરીઓ સાથે, પાર્ટી સાથે, અથવા તમારી ફિટનેસ સારી નથી. આઈ થિંક દેટ્સ એટલે તમારે સારી રીતે પબ્લિકને કહી દેવું જોઈએ કે સાચું શું છે. નહીં, સાચું હું ડિનાય નથી કરતો કે હું બહાર જાઉં છું, પણ 10 વર્ષના કરિયરમાં હું મેચની પહેલાં બહાર નથી ગયો ક્યારે. અને હું એવો પ્લેયર નથી કે જેને પાર્ટી કરવાનું પસંદ છે. ઘણા પ્લેયર્સ છે જેમને બહાર જવાનું પસંદ છે. જુઓ, પણ ઇમેજ બની જાય છે કોઈની. ઇમરાન ખાન જે સમયે પાકિસ્તાનના કેપ્ટન હતા અને ઘણા ધુઆંધાર પ્લેયર હતા, બોલર હતા, બેટ્સમેન હતા અને ઘણા ગુડ લુકિંગ હતા તમારી જેમ. થેન્ક યુ. તો એમની ટી શર્ટ પર લખેલું રહેતું બિગ બોયઝ પ્લે એટ નાઇટ. તો લાગે છે કે એ ટી શર્ટ હવે તમારા હાથ લાગી જવી જોઈએ. જુઓ, ઇમરાન ખાન મોટું નામ હતું ક્રિકેટમાં, એ ટી શર્ટ એ જ પહેરે તો સારું રહેશે. પણ આઈ થિંક બિગ બોયઝ હેવ ટુ પ્લે અ ડે એટ ધ ગ્રાઉન્ડ, ઓનલી દેન દે કેન પ્લે. અને જે બિગ બોયઝ જ્યારે ડેમાં રમે છે અને હારી જાય છે, પછી રાત્રે પબમાં જઈને લોકો સાથે ઝઘડો કરે છે. આ એક હજી ખરાબ એલિગેશન છે કે જે આઉટ ઓફ પ્રપોર્શન વાત થઈ હતી કે અમે જ્યારે વેસ્ટ ઇન્ડિઝમાં રમતા હતા, જેને પબ બ્રોલ કહેવાય છે, તો એક વધારે ક્રુશિયામાં જે થયું હતું. જી, નો ડાઉટ અમે સારું નહોતા રમ્યા. અને વાત ખરેખર એ હતી કે અમે સાંજે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનની મેચ હતી કે કોઈ મેચ હતી, અમને જોવી હતી અને અમારા હોટલના રૂમમાં એ મેચ આવતી નહોતી. તો અમે બધા પાસેવાળા એક રેસ્ટોરન્ટ, બધા એવા જ હોય છે જ્યાં એમાં બાર હોય છે, બધા રેસ્ટોરન્ટ છે. તો અમે કહી દીધું કે એ બાર છે, એ ડિસ્કો છે, રાત્રે 4 સુધી ત્યાં હતા, જે કે ખરાબ એલિગેશન છે. 9 વાગ્યા સુધી અમે ત્યાં જમતા હતા. અને ઘણી સ્વાભાવિક વાત છે, જો ઇન્ડિયન ટીમ હારે છે તો અમેરિકાથી લોકો આવ્યા હતા જોવા, તો ઇન્ડિયન ટીમ હારી છે તો નારાજ હતા. અને એમણે આવીને અમારામાંથી એક છોકરાને ઊંધું સીધું કહ્યું. અને અમારા કોઈ રિએક્શન એવું નહોતું કે અમે મારીએ એમને. અમે એમને કહ્યું કે તમે પ્લીઝ ડોન્ટ ટોક લાઈક ધીસ. અને અમે સિક્યોરિટીને કહ્યું કે તમે આમને દૂર લઈ જાઓ. તો એમણે એ લોકોને બહાર મોકલી દીધા. અમે અંદર આવીને જમતા હતા. બસ આટલી જ વાત હતી. આટલી સારી વાતો થઈ, પણ બોર્ડે તમને નોટિસ આપી દીધી. જુઓ ત્યાં લોકો હાજર હતા નહીં, તો મીડિયા જે વાત કેરી કરશે એ જ આપણે સાંભળીએ છીએ. આજની ડેટમાં જો આપણે ટીવી ઓન કરીશું તો જે આપણે જાણતા નથી કે ટીવી પર સાચું છે ખોટું, તો આપણે એ જ ફીડબેક આવશે કે ટીવી પર આવે છે. તો એમણે અમને પૂછ્યું કે, અને અમે એક્સપ્લેનેશન આપ્યું કે અમે ઇન્ડિયા માટે રમીએ છીએ, અમે ઇન્ડિયાની ક્રિકેટ ટીમ છીએ અને અમે એવું ક્યારેય નહીં કરીએ જેનાથી અમારા દેશનું નામ ખરાબ થાય. જુઓ, જો સચિન તેંડુલકર હોત, રાહુલ દ્રવિડ હોત, તો કોઈ ના કહેત કે એમણે ઝઘડો કર્યો છે. યુવરાજ સિંહ છે તો કહ્યું કે જરૂર કર્યો હશે.
આજ સુધી મેં લાઈફમાં કોઈ સાથે ઝઘડો નથી કર્યો. આ મીડિયાની પરસેપ્શન છે કે હું ઝઘડો કરું છું, હું ગુસ્સાવાળો છું ને હું ઘણો રૂડ છું. પણ આજ સુધી મેં ક્યારેય કોઈને સાથે ઝઘડો નથી કર્યો. હા, ઘરમાં કર્યો છે, પણ ક્યારેય પબ્લિકમાં જઈને આજ સુધી એવું ક્યારેય નથી કર્યું. એ સાંભળીને સારું લાગ્યું યુવરાજ કે તમે ક્યારેય પબ્લિકમાં ઝઘડો નથી કર્યો અને આ ઇમેજ તમારી એવી બની ગઈ. આશા રાખીએ કે આ ઇમેજ જે તમારી ક્રિકેટ ઇન્ડસ્ટ્રીના બોય બેડની ઇમેજ બનેલી છે એ થોડી ચેન્જ થાય. જી, આશા તો એ જ રાખું છું. પણ પણ એના માટે કંઈ કરવું પડશે ને તમને. એના માટે શું કરવું પડશે? હું ઘણી 10 વર્ષથી પ્રયત્ન કરું છું બધું જ કરવાની. તમારી પાસે કોઈ આઈડિયા હોય તો મને કહી દો. આ જનતાને પૂછીએ, જો પબ્લિક પાસે કોઈ આઈડિયા હોય તો તમારા માટે, કારણ કે આ જે ઇમેજ છે પબ્લિકના મગજમાં બને છે. પણ હું હજી એક વાત કહીશ કે તમે મને બેડ બોય ઇમેજ કહો કે પબ્લિકની ઇમેજ કહો કે મીડિયાની ઇમેજ કહો, મને આજ સુધી કોઈ બાળકે કે કોઈ ફેને એવું નથી કહ્યું કે તમે ક્લબમાં બહુ સારું નાચો છો, કે તમે રાત્રે 2 વાગે તમે ગાડી ઘણી સ્પીડમાં ચલાવો છો. મને જે પણ આજ સુધી ફેન મળ્યા છે, બાળકો મળ્યા છે, એમણે મને એ જ કહ્યું છે કે તમે ઘણા બ્રિલિયન્ટ ફિલ્ડર છો, તમે છગ્ગા કમાલના મારો છો અને તમે ઇન્ડિયાની શાન છો. તમે ઈચ્છો છો ને કે જે બેડ બોયની ઇમેજ છે એ ઠીક થઈ જાય? એની એક જ રીત છે, જ્યારે મેદાનમાં ઉતરો છગ્ગા મારો. જે પ્રયત્ન ચાલુ જ છે મારી. એ તો યુવરાજ, ઘણી લાંબી યાદી છે મારી પાસે આરોપોની, પણ એક બ્રેક માટે આપણે રોકાવાનું છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ક્રિકેટર યુવરાજ સિંહ પર જનતાના કેસનો વધુ એક દોર. ટીવી પર દરરોજ પ્રીતિ ઝિન્ટાને હક કરતા તમે દેખાવ છો. તમારું સ્ટેટમેન્ટ આવ્યું કે પ્રીતિ ઝિન્ટા ને જ્યારે હું હક કરું છું તો ઇટ ઇન્ક્રીઝિસ માય એનર્જી લેવલ. પછી એમને કહેવું પડ્યું કે યુવરાજ તો મારો ભાઈ છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ક્રિકેટની દુનિયાના પોપ્યુલર સ્ટાર યુવરાજ સિંહ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ક્રિકેટર યુવરાજ સિંહ પર આરોપ છે કે તેઓ ક્રિકેટની દુનિયાના પ્લે બોય બની ગયા છે. હવે યુવરાજ, મને તો આ કહેતા સારું નથી લાગતું, પણ શાહરૂખ ખાને જ્યારે આઈપીએલના અવોર્ડ્સ અપાઈ રહ્યા હતા તો એ સમયે કહ્યું હતું કે છોકરીઓ યુવરાજની ઘણી દીવાની છે, અને એટલે કેમ કે એમની ઇમેજ એક કેસાનોવાની છે. જુઓ, શાહરૂખ ખાન એક્ટર છે અને એક્ટરને પૈસા અપાય છે બોલવા માટે. તો મને લાગે છે કે શાહરૂખ ખાનને કોઈક પૈસા આપ્યા છે બોલવા માટે. એ વાત સાચી નથી. પણ તમે પણ શું કહ્યું હતું શાહરૂખ ખાન વિશે? એના મને પણ જવાબમાં પૈસા અપાયા હતા. જનતાને જણાવો, તમે કહ્યું હતું કે શાહરૂખ ખાનની પાસે છોકરીઓ એટલે નથી આવતી કેમ કે એ કરણ જોહરની સાથે રહે છે. જુઓ, હવે મારી ઉપર આટલું મોટું એલિગેશન લાગ્યું છે તો મારે પણ તો મોટું એલિગેશન લગાડવું પડે ને. તો ચોખ્ખી વાત છે, મેં બોલી દીધું. ના, તો આ બોલવા માટે તમને પણ પૈસા આપ્યા હતા? નહીં, થોડું બોલવા માટે પૈસા અપાયા હતા, થોડું હું પોતે બોલ્યો હતો. પણ શું કારણ છે કે દરેક થોડા દિવસમાં એક નવી છોકરી સાથે તમારું નામ જોડાય છે? આ મીડિયાને પૈસા અપાય છે. જુઓ, પાછી એ જ વાત કહીશું કે હું છોકરો છું એક, ઠીક છે? બધાને ખબર છે કે હું છોકરો છું અને મારી જો નોર્મલ ફિલિંગ્સ છે, મતલબ જે છોકરા તરફ નથી જતી, હું નોર્મલ ફીલ કરું છું અને હું છોકરી પાસે અટ્રેક્ટ થાઉં છું, તો એ ઘણી નોર્મલ વાત છે. મને ખબર નથી લોકો આટલું વાતનું વતેસર કેમ બનાવે છે. એ કે ડેટ કરું છું હું. આ કોલેજના છોકરાઓ છે અને કોઈની પણ ગર્લફ્રેન્ડ હશે, કોલેજ જતું જ હશે, એની ગર્લફ્રેન્ડ હશે, સ્કૂલ જતો હશે, એની ગર્લફ્રેન્ડ હશે, એ લોકો બહાર જાય છે. હું પણ એમની જેમ એક નોર્મલ છોકરો છું. ખાલી એટલું છે કે હું કન્ટ્રી માટે રમું છું તો લોકો મને જાણે છે મારા વિશે. જો હું કોઈ સાથે બહાર જાઉં તો મારા વિશે પેપર. એ વાત તો બહુ સારી છે કે તમે કોઈ છોકરાને ડેટ નથી કરી રહ્યા.
જી, આશા તો એવી છે કે જીવનમાં એવું ક્યારેય ન કરું. પણ ઘણી લાંબી યાદી છે અને ખાસ કરીને જે ફિલ્મ સ્ટાર છે એમની સાથે જ કેમ તમારું નામ જોડાય છે? કારણ કે નોર્મલ છોકરીનું કોઈ નામ જાણતા નથી તો એમને એ વસ્તુથી મસાલો ન મળે તો એ ફિલ્મવાળાનું નામ જોડી અચ્છા, દે. તમે કહી રહ્યા છો કે ફિલ્મ સ્ટાર છોડીને નોર્મલ પણ ઘણી બધી છે. નહીં, નહીં, હું એમ નથી કહેતો. હું એ કહું છું કે એનું રીઝન શું છે. જો કિમ શર્મા, દીપિકા પાદુકોણ, રાયમા સેન, અ, કરિશ્મા કોટક અને હવે આ અંચલ કુમાર. ઘણું લાંબુ લિસ્ટ છે. જુઓ, હું એમ જ કહેવાનો છું કે અમે લોકો કન્ટ્રી માટે રમીએ છીએ અને એટ ધ મોમેન્ટ બોલિવૂડ અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો છે ને બધા ક્રિકેટર્સ ઓળખે છે. બધા ક્રિકેટર્સ ફિલ્મ સ્ટારને ઓળખે છે. અને પ્રોબ્લેમ એ છે કે તમે કોઈને જો મળો તો તમારા નામની સ્ટોરી આવી જાય છે. તો હું એ ડિનાય નથી કરતો કે હું આને નથી જાણતો. હું બધાને જાણું છું. પણ આઈ થિંક ઘણી વસ્તુઓ આઉટ ઓફ પ્રપોર્શન થાય છે અને તમારી એક મુલાકાત પર તમારી આખી એક સ્ટોરી કહેવામાં આવે. મને લાગે છે કે એ ખરાબ છે, સારું છે, એ ન્યૂઝ વેચવાની રીત છે એમની. હું એ તમે નથી કહો કહેતો છો કે એક મુલાકાત. ટીવી પર દરરોજ પ્રીતિ ઝિન્ટાને હક કરતા તમે દેખાવ છો. પ્રીતિ ઝિન્ટા તો આપણી ઓનર છે પંજાબની ને અમારી બોસ છે. તો એ ખુશ થાય છે કે છોકરાઓ જ્યારે જીતે તો સારું કરે છે. તો પાછલા 2 વર્ષથી હું કેપ્ટન હતો. તો જ્યારે પણ અમે સારું રમતા તો એ આવીને અમને એપ્રિસિએશન આપતી કે છોકરાઓ સારું પછી રમે છે તમારું ને સ્ટેટમેન્ટ આવ્યું કે પ્રીતિ ઝિન્ટા ને જ્યારે હું હક કરું છું તો ઇટ ઇન્ક્રીઝિસ માય એનર્જી લેવલ. એમાં કોઈ ખરાબ વાત તો છે નહીં. તમે એક સ્ત્રી છે જે તમને સારી રીતે આવીને તમને મળે છે અને તમે એમને મળો તો ખુશીની એક મોમેન્ટ હોય છે અને તમને એ એનર્જાઇઝ કરે તો ખરાબ વાત તો છે નહીં. અને પછી એમને એ કહેવું પડ્યું કે યુવરાજ તો મારો ભાઈ છે. જુઓ, હવે વાત તો એટલી વધી ગઈ કે લોકોએ અલગ અલગ સ્ટોરી કહેવાની શરૂ કરી તો એમણે પછી રાખડી બાંધી હતી. દીપિકા પાદુકોણ વિશે તમે કહ્યું કે દીપિકાએ મારું દિલ તોડી નાખ્યું. હું ઘણો સિરિયસ હતો. મેં આવું ક્યારેય નથી કહ્યું. આ એક છાપામાં તમારો આ ઇન્ટરવ્યુ છાપામાં છપાયો. આવા સ્ટેટમેન્ટ ઘણા આવે છે પણ મેં તો આવું કંઈ કહ્યું નથી. અચ્છા, ધેટ્સ રોંગ એક બીજું સ્ટેટમેન્ટ એ છપાયું છે કે મને પ્રેમમાં ડૂબેલા રહેવું સારું લાગે છે. આ પણ મારું સ્ટેટમેન્ટ નથી. આ સ્ટેટમેન્ટ નથી મારું. અને આ પણ એક જગ્યાએ છપાયું છે કે આજકાલ કોઈ ઇટાલિયન છે જેની સાથે તમારું ચક્કર ચાલે છે. આ પણ મારું સ્ટેટમેન્ટ નથી. પાછું એ જ છે કહેવાલી સંભળાયેલી વાતો છે. એવું નહીં વિચારો કે આ સાચી વાતો છે. કેટલું સત્ય છે? 5% હશે. એ પણ સાચું છે કે જેમ રાખી સાવંતે પોતાનું સ્વયંવર કર્યું તો હવે યુવરાજ સિંહનું સ્વયંવર થશે ટીવી પર. નહીં, એ સાંભળવામાં આવ્યું હતું કે હું સ્વયંવર કરવાનું છું પોતાનો પણ મને લાગતું નથી કે હું એ ક્યારેય કરીશ. કારણ કે નામ તો એ આવ્યું તો પહેલા ધોનીનું નામ આવ્યું તો એમનું થશે. એમના તો લગ્ન થઈ લગ્ન થઈ ગયા. હવે સૌથી એલિજિબલ બેચલર બચ્યા તમે. જી. નહીં, મને નથી લાગતું કે હું ક્યારેય એ શો કરવાનો છું. કારણ કે આઈ થિંક કોઈને એકદમ મળવું, એ રીતે લગ્ન કરવી એ તો મારી રીત નથી. તમારું કોઈ લાઈફ પાર્ટનર બનવાનું છે, તમારે આખું જીવન કાઢવાનું છે એમની સાથે, તો એમને મળવું, એમની સાથે સમય પસાર કરવો અને ઘણો સમય વિતાવીને એ વિચારવું કે આ સ્ત્રી સાથે આખું જીવન વિતાવવાનું છે અને હું શું ખુશ રહી શકીશ કે ખુશ રહી શકશે, તો મારા હિસાબે આ ઘણું મોટું સ્ટેપ હોય છે લાઈફમાં. તો હવે એ પણ કહી દઉં તમારી રીત શું છે? મારી રીત એ છે કે ઇટ્સ બીન અનફોર્ચ્યુનેટ કે મેં આજ સુધી એવો કોઈ પાર્ટનર નથી મેળવ્યો જેની સાથે મને એવું લાગ્યું કે આખું જીવન કાઢું. ખામી મારામાં પણ હોઈ શકે. એવું નથી કહેતો કે ખામી એનામાં જ હશે. પણ જે દિવસે મને એવું લાગશે કે મારું જીવન એક સ્ત્રી સાથે વિતાવીશ તો હું લગ્ન કરી લઈશ. પણ એ સાચું છે કે ઘણા જલ્દી ઇમોશનલી અપસેટ થઈ જાઓ છો તમે? હું ઇમોશનલ છું પણ ક્યારેય હું દેખાડતો નથી ઇમોશનલ છું. તો
આ વાતમાં પણ મને ઘણા લેસન્સ મળ્યા છે લાઈફમાં. તો હું હવે ઇમોશન મારા ચેકમાં રાખું એ છું. સાચું છે કે જ્યારે ઘણા ઇમોશનલી અપસેટ હોવ છો તો તમારી મધર છે એ તમારી સાથે ટૂર પર જાય છે, યાત્રા પર જાય છે તમારી સંભાળ રાખવા માટે? નહીં, એવું આ કારણથી મારા મધર ક્યારેય નથી આવતા. મારી માં મને કહેતી હતી કે જ્યારે હું નાનો હતો તો હું એમને કહેતો કે જ્યારે હું ઇન્ડિયાનો કેપ્ટન બનીશ તો તમે દરેક જગ્યાએ આવજો. એ એ વાત મને ઘણી સારી અને ઇમોશનલ લાગે છે. તો હું મારી માને પસંદ છે ક્રિકેટ જોવાનું, કારણ કે મારા ફાધર પણ ઇન્ડિયા માટે રમ્યા. જ્યાં પણ હું રમવા જાઉં છું અને જેમ કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, એટલે પસંદ છે એમને ત્યાં ક્રિકેટ જોવી. તો ક્યારે એ દિવસ આવશે જ્યારે તમે કેપ્ટન બનશો અને એમને બધી જગ્યાએ લઈ જશો તમારી સાથે? જુઓ, એ તો મારા હાથમાં છે નહીં, પણ દરેક ક્રિકેટર એ દરેક બાળકની ઈચ્છા હોય છે કે એક દિવસ પોતાની કન્ટ્રીને લીડ કરશે. સત શ્રી અકાલ પહેલા. સત શ્રી અકાલજી. સર, મારું અને જનતાનું, આખા દેશની જનતાનું એ એક જ સવાલ છે કે મોટાભાગના ક્રિકેટર ફિલ્મ સ્ટાર સાથે કેમ અફેર કરે? ફિલ્મ સ્ટાર સાથે? ફિલ્મ સ્ટાર સાથે અફેર કેમ કરે છે? ફિલ્મ સ્ટાર સાથે અફેર કેમ કરે છે? કેમ કે એ મને નથી ખબર યાર. એ સાચું છે કે જે ફિલ્મ સ્ટાર્સ છે એ અફેર કરે છે તમારી સાથે? હા, એ થઈ શકે છે. હા, હું માની શકું છું. નહીં, એવું નથી કે અમે એમની સાથે અફેર્સ કરવા ઈચ્છીએ છીએ. ઠીક છે, બોલિવૂડ, ક્રિકેટ, IPL પછી એટલું જોડાઈ ગયું છે કે તમે દરેક મેચ પછી લોકોને મળશો ને મળશો. તો એ વસ્તુઓ એટલી હોતી નથી જેટલી બોલી દેવામાં આવે. અમે તો વારંવાર ટીવી પર જોતા હતા કે યુવરાજ રમી રહ્યા છે અને દીપિકાના ચહેરા પર સ્મિત છે. મારું તો રમવામાં ધ્યાન હતું. મને ખબર નથી મેચની બહાર શું થાય છે. આગળનો સવાલ પૂછો ને. જે આજનું ક્રિકેટ છે એમાં પૈસો છે, એમાં ગ્લેમર છે, એમાં ઘણા રીતના એટ્રેક્શન્સ છે, તો બગડવાનો ચાન્સ તો રહેતો જ હશે. બગડવાના ચાન્સ આમાં 90-95% છે, કારણ કે જ્યારે તમે રમવાનું શરૂ કરો છો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો છો, તમે સ્ટ્રગલ કરો છો અને એટ ધ યંગ એજ તમને ઘણું ગ્લેમર મળે છે, અટેન્શન મળે છે, તો સ્વાભાવિક છે કે ઘણા લોકો પોતાની જગ્યાએથી હલી જતા હોય. કારણ કે એક દુનિયામાં રહ્યા પછી તમે જે બીજી દુનિયામાં આવો છો તો તમને એ સ્વર્ગ લાગે. અને જ્યારે મેં શરૂ કર્યું હતું એકદમથી, જ્યારે મેં ફર્સ્ટ મેચમાં સારું પરફોર્મ કર્યું તો લાઈફ ડિફરન્ટ લાગવા લાગી. તો મેં ઘણી ભૂલો કરી, એના પછી હું ઘણું શીખ્યો છું. અમે જોયું કે પાકિસ્તાનના 3 ખેલાડીઓ યંગસ્ટર્સ છે, 18-19 વર્ષના છે અને મેચ ફિક્સિંગમાં પૈસા લેતા તેઓ પકડાઈ ગયા. જી, હવે એના વિશે એ જ કહી શકે, ઘણી શરમજનક વાત છે એ દેશ માટે એઝ ઇન્ડિવિજ્યુઅલ કે આવી વસ્તુ થઈ. જે કોઈ યંગ ઉંમરના છે અને આમ માણસ આ રીતે લપસી જાય છે ચાલતા ચાલતા, તો ઘણી મોટી ડિસ્ટ્રેક્શન છે. પણ પોતાનું ઈમાનને બરાબર રાખવું જોઈએ. મારા હિસાબે પૈસાથી વધારે તમારી રાતની ઊંઘ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જ્યારે તમે તકિયા પર માથું મૂકો છો તો તમે આરામથી સુકૂનથી સૂઈ શકો. જો તમે સૂતા પહેલાં તમારા મગજમાં આટલું બેગેજ લઈને, વજન લઈને રાખશો તો મારા હિસાબે તમને કોઈ મહત્ત્વ નથી જીવવાનું. મેં રિપોર્ટ્સ વાંચ્યા કે એમના મગજ પર પ્રેશર એ હતું કે એમને આશા હતી કે IPLમાં એ રમશે, ઘણા પૈસા આવશે. એના બેઝિસ પર એમણે પૈસા ઉધાર લઈ લીધા, મોટા ઘર બનાવી લીધા, મોટી કારો લઈ લીધી અને એ પ્રેશર હતું કે કોઈ રીતે પૈસા ચૂકવવાના છે. જુઓ, આટલું ડિટેલમાં તો મેં વાંચ્યું નથી, પણ કોઈ પણ કામ કરતાં પહેલાં તમારે વિચારવું જોઈએ, લોકોની એડવાઇસ લેવી જોઈએ, પોતાના સિનિયર્સને પૂછવું જોઈએ. તો આઈ થિંક જેટલા પણ યંગ ક્રિકેટર્સ છે એમણે પોતાના સિનિયર્સની એડવાઇસ લઈને આગળ વધવું જોઈએ. કેમ કે અમે અમારા કરિયરમાં સૌરવ ગાંગુલી કે સચિન તેંડુલકર, કુંબલે, રાહુલ દ્રવિડ અમારા સિનિયર્સ છે જે ઘણા મોટા આઇકોન છે આજની ડેટમાં, એમનાથી શિક્ષા લીધી છે. અને જો તમને કોઈ મેચ ફિક્સિંગ માટે અપ્રોચ કરે તો એની શું હાલત થશે? મને કોઈ મેચ ફિક્સિંગ માટે અપ્રોચ કરી જ નહીં શકે, કારણ કે મારી જે બોડી લેંગ્વેજ છે અને મારું જે રીતે બોલવાનું છે, ચાલવાનું છે, એટલું સ્ટ્રોંગ છે પોતાની કન્ટ્રીને લઈને કે કોઈ મારી આગળ એ રીતે હાથ રાખી જ નહીં શકે મારા પર. કારણ કે મારી કન્ટ્રી પ્લેઇંગ ફોર ઇન્ડિયા કે ઇન્ડિયા માટે રમવું મારા માટે ગર્વની વાત છે.
નાની ઉંમરથી મેં ઘણી મહેનત કરી છે અને અહીંયા સુધી પહોંચ્યો છું. અને હું ક્યારેય નહીં ઈચ્છું કે આ કન્ટ્રી, દેશ માટે લોકોની નજરમાં ડાઘ બનવું. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી વાત કરીશું એ દિલની જેના પર તમે ઘા ઝીલ્યા છે. બ્રેક પછી આપકી અદાલતમાં યુવરાજ સિંહ પર જનતાના કેસનો વધુ એક દોર. સચિન તેંડુલકર ઘણા તોફાની છે. એ આમ દેખાડતા નથી પણ અંદરથી ઘણા તોફાની છે. અમારા બધા કરતાં વધારે તોફાની છે સચિન ટીમમાં. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ક્રિકેટની દુનિયાનો સૌથી પોપ્યુલર સ્ટાર યુવરાજ સિંહ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ક્રિકેટર યુવરાજ સિંહ પર આરોપ છે કે તેઓ ટીમના સૌથી તોફાની પ્લેયર છે. યુવરાજ, મેં સાંભળ્યું છે કે જીત પછી જો કેક કાપવામાં આવે અને તમારા હાથમાં કેક આવી જાય તો બધા પ્લેયર ભાગે છે દૂર તમારાથી. જી જુઓ, હવે જીત પછી ઉજવણી તો કરવાની. અને એટલો માણસ છે ગેમમાં ઇન્વોલ્વ થાય છે કે એટલો સિરિયસ થાય છે કે અંદરનું જે બાળક જે છે, અંદરનું જે તોફાન હોય છે એ ઘણીવાર આવી ઉજવણીમાં જાગી જાય છે. અને કેક ઉઠાવીને એકબીજા પર લગાવીએ છીએ, પરંતુ એક ખોટી વાત છે કે હું જ મારા હાથમાં કેક આવે બધા પ્લેયરોના હાથમાં કેક આવે અને એકબીજાને લગાવે છે. એક ટ્રેન્ડ બની ગયો છે અમારી ટીમમાં કે જેનો બર્થડે છે એના મોઢા પર કેક તો લાગવાની. મેં સાંભળ્યું કે સચિન તેંડુલકર જેવા સિનિયર પ્લેયરના મોઢા પર પણ કેક લગાડી દો છો. જી, એ તો એવા પ્લેયર છે જેમની પાસે જવા બધા અચકાય છે. તો હું અને હરભજન ને ઝહીર હંમેશા એક પ્લાન બનાવીએ છીએ કે સચિન તેંડુલકરને કેવી રીતે પકડીએ અને કઈ રીતે એમના હાથ બાંધીએ અને કઈ રીતે એમને કેક લગાડીએ. પણ એ એટલા તોફાની છે અમારા કરતાં કે એમને ખબર પડી જાય કે આમ પ્લાન શું છે અને ઉલટું અમારા પર કેક લગાડીને એ ભાગી જાય છે. આ પહેલી વાર સાંભળવા મળી રહ્યું છે કે સચિન તેંડુલકર પણ તોફાની છે. સચિન તેંડુલકર બહુ તોફાની છે. એ આમ દેખાડતા નથી પણ અંદરથી ઘણા તોફાની છે. અમારાથી એ તોફાની, સૌથી વધારે તોફાની સચિન જ છે ટીમમાં. એટલે રમતના મેદાનમાં જે સચિન તેંડુલકર અમને દેખાય છે, અંદર પેવેલિયનના અંદર એ ડ્રેસિંગ રૂમની અંદર એ બીજા સચિન હોય છે. નહીં, એ ફિલ્ડ પર પણ તોફાન કરતા હોય છે. આમ તો પાછળની લાઈન પર ઊભા રહેશે ને કહેશે કે અહીંયા જો અહીંયા, પછી કહેશે કેપ્ટન બોલાવે છે. અમે કેપ્ટનને જોઈએ તો એ ક્યાંક બીજે જોતો હોય છે. તો આવા ઘણા તોફાન કરે છે. અને બેટિંગ વખતે એટલી નર્વસનેસ થાય છે કે જે બેટિંગ કરવા આવે છે તો એ હસી મજાક કરતા હોય છે બેટિંગના ટાઈમે. જ્યારે સચિન જેવા મોટા પ્લેયરની સાથે બેટિંગ કરો છો તો તમને એમનો સપોર્ટ મળે છે એમની તરફથી? આઈ થિંક એમની એક ખાસ વાત છે, જ્યારે તમે એમની સાથે બેટિંગ કરો તો તમને એ મોટા પ્લેયર બનાવે છે. એ તમને કહેવાનું શરૂ કરે છે કે તું જ્યાં સુધી રહીશ તો મેચ જીતીશું, તું આઉટ થઈ ગયો તો હારી જઈશું. તો એટલો કોન્ફિડન્સ મળે છે. તમને આટલા મોટા પ્લેયરે વાત કરી છે તો તમે એ થોડી નર્વસનેસથી બહાર આવી જાઓ છો તમે. સચિન તેંડુલકરમાં એવું શું છે કે આટલા વર્ષો સતત રમ્યા પછી પણ આજે વર્લ્ડના ટોપ ક્લાસ બેટ્સમેન છે, જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે રન બનાવે છે? સૌથી સારી વાત એ છે કે એ ઘણા હમ્બલ છે અને ઘણા ડાઉન ટુ અર્થ છે. અને જો એ 200 બનાવે છે, 300 બનાવે કે 0 પર આઉટ હોય, એમની એવી રીતે રહે. દરેક માણસ સાથે વાત કરવાની. પછી ભલે કોઈ મોટો માણસ હોય કે કોઈ નાનો માણસ હોય, એ દરેક માણસ સાથે સારી વાત કરશે. અને બધા યંગસ્ટર્સને મદદ કરે અને કોઈને શો નથી કરતા કે એટલા મોટા પ્લેયર છે. અને ટેકનિકલી જે ક્રિકેટની ટર્મ હોય છે એના હિસાબે એ ટેકનિકલી વર્લ્ડના બેસ્ટ બેટ્સમેન છે. એમનામાં હાર્ડલી કોઈ એવી એક ફોલ્ટ છે જે મોટાભાગના બેટ્સમેનમાં હોય છે કે કોઈનું માથું પડી ગયું કે આ સ્ટ્રોક ખરાબ છે. એ ટેકનિકલી ઘણા સાઉન્ડ બેટ્સમેન છે. અને ઓબ્વિયસલી બધાને ખબર છે કે એ ગોડ ગિફ્ટ પણ છે એમને. આ કેવી રીતે થઈ રહ્યું છે કે ઉંમર વધતી જઈ રહી છે અને સચિન તેંડુલકર હજી યંગર બેટ્સમેનની જેમ બેટિંગ કરે છે? એ આજે પણ 20 વર્ષ રમ્યા પછી એમની પ્રિપેરેશન એવી જ હોય છે જેવી શરૂઆતમાં કરી. એ એટલી જ પ્રેક્ટિસ કરે છે જેટલી તે બાળપણમાં કરતા હતા. અને એમનો ફોકસ એવો જ રહે છે. એમને કંઈ નથી રહેતું કે 10,000 રન કે 20,000 રન બનાવી દીધા. એમને એમ છે કે આગલી મેચમાં મારે શું કરવું. અને આગલી મેચમાં આઉટ થાય તો આવીને એ કમ્પ્લેન્ટ પણ કરે છે કે હું આ રીતે આઉટ કેમ થઈ ગયો છું. તો ક્યારેય પોતાના પરફોર્મન્સથી સેટિસ્ફાઈડ નથી થતા. મેં સાંભળ્યું છે કે તમે સચિન તેંડુલકરને ગ્રાન્ડફાધરની ઉપાધિ આપી દીધી છે. નહીં, ગ્રાન્ડફાધરની ઉપાધિ એટલે કે
હવે એમને 20 વર્ષ થઈ ગયા છે જોતા જોતા. અમે નાના હતા ત્યારે તેંડુલકરને જોયા ટીવી પર, અને હવે ઇન્ડિયા માટે મેચ જીતાડતા હતા. હવે એ સચિન તેંડુલકર ઘણું મોટું નામ છે ક્રિકેટનું. એકચ્યુઅલી 20 વર્ષ થયા એમને રમતા રમતા, એટલે 4 ડિકેટ્સ થયા છે રમતા રમતા. 89માં શરૂ કર્યું એમણે, 1990sમાં એ આવ્યા, પછી 2000, 2010, 2011, અને એકચ્યુઅલી એમને 4 ડિકેટ્સથી અમે જોઈએ છીએ, તો અમે એમને ગ્રેન્ડફાધર જ કહીએ ને. પણ એમણે પણ તમને ચેતવણી આપી છે કે જો તમે હવે એમને ગ્રાન્ડફાધર કહેશો તો એ જણાવી દેશે કે તમારા શું નામ રાખ્યા છે પ્લેયર્સે? જી, એ વોર્નિંગ તો મળી છે, તો તમે મારી પાસે નહીં બોલાવો, એમની પાસે કહો તો સારું રહેશે. અને મેં એ પણ સાંભળ્યું છે કે આ બધા તોફાનોમાં સૌથી વધારે જો તમારો કોઈ સાથ આપે છે તો હરભજન જી સિંહ. બિલકુલ, એ જ પ્લાન બનાવે છે, એ જ સૌથી વધારે તોફાની છે અમારી ટીમ. અચ્છા, તમે કંઈ નથી હું કરતા? કંઈ નથી કરતો, હું તો માત્ર એમનો સાથ આપું છું. એકવાર તો એમણે લિસ્ટ બનાવ્યું હતું સૌરવ ગાંગુલીને લઈને બુદ્ધુ બનાવવાનું. પછી શું કર્યું એમણે? પાકિસ્તાનની સાથે મેચ હતી અમારી, અને એપ્રિલ ફૂલ્સ ડે હતો, તો હરભજન સિંહે એક પ્લાન બનાવ્યો લિસ્ટ પર કે આગલા દિવસે અમે મેચના પહેલાં એમને કહીશું કે આ ન્યૂઝવાળાને પહોંચાડવાની, હરભજન સિંહ સિરિયસ નથી, યુવરાજ સિંહનું એ ગેમમાં ધ્યાન નથી, અથવા રાહુલ દ્રવિડ મારી વાત નથી સાંભળતા, તો એવું બધું કહીને લાઇન્સ બનાવી અમે. અને આગલા દિવસે હરભજને લાઇન્સ બતાવી કે તમે આ પ્રેસને કહ્યું, અને બધા છોકરાઓએ એક એક કરીને પોતાના સામાન ઉઠાવીને બહાર જવા લાગ્યા. તો સૌરવ ભાગ્યો કે ઊભા રહો, મારી વાત સાંભળો, અને એટલો નર્વસ થઈ ગયો કે એ દાદાનો રડવા જેવો ચહેરો થઈ ગયો. તો બધાએ દાદાને કહ્યું કે ઇટ્સ એપ્રિલ ફૂલ, તો એમને ખબર નહોતી, એ મારવા પાછળ આવ્યા. હવે જેટલા કેપ્ટનો સાથે તમે કામ કર્યું છે એમાં સૌથી વધારે એગ્રેસિવ ગાંગુલી હતા? અગ્રેસિવ હતા ગાંગુલી, પણ સૌથી વધારે જેમની અંડર હું રમ્યો છું ગુસ્સાવાળા હતા એ અનિલ કુંબલે. તમારા પર ઘણો ગુસ્સો કર્યો એમણે? જ્યારે બોલિંગ નાખતા હોય છે, અને જો હું પોઈન્ટ પોઝિશન પર હોઉં છું, જો મોહમ્મદ કૈફે જે કવર હતો વચ્ચે એક રન જતો હતો, તો પછી ઘણી ગાળો સાંભળી હતી મેં. તો એકચ્યુઅલી છે તો એ સારા માણસ, પણ એ બહુ ગુસ્સો કરતા હતા મારા પર. ફિલ્ડ પર તમારો પણ ગુસ્સો ઓછો નથી હોતો. 2-3 એક્ઝામ્પલ મારી પાસે પણ છે. હમણાં ઓગસ્ટની વાત છે, થોડા દિવસ પહેલાની. તમે જ્યારે 12th મેન હતા તો તમે જે શ્રીલંકામાં જે દર્શક હતા એમની સાથે ઝઘડો કરી લીધો હતો. મેં કોઈની સાથે ઝઘડો નહોતો કર્યો, મને ઝઘડા કરવાનો કોઈ શોખ નથી. જસ્ટ કે એમનું બિહેવિયર અમારા પ્લેયર્સની તરફ ખરાબ હતું. એ જે અમારી લાઇન પર જે પ્લેયર હતા એમના વિશે ઊંધું સીધું બોલતા હતા. મેં કહ્યું કે તમે આવું નહીં બોલો. તો આટલા સીધા પણ તમે નથી કે જઈને કહી દો કે ભાઈ સાહેબ આવું નહીં બોલો. નહીં, એ સાચું કહ્યું તમે, કે મેં આ રીતે નહોતું કહ્યું. મેં એમને થોડું અગ્રેસિવલી કહ્યું કે યુ શુડ નોટ ડુ ઇટ, કે આવું તમે ના કરો. તો એમનું બિહેવિયર હટ્યું નહીં. તો મેં જઈને એક જે ઓથોરિટી હતી આઈસીસી, જે કામ કરવાવાળા હતા, એમને કહ્યું કે ધીસ ઇઝ નોટ રાઇટ. એટલી મોટી વાત નહોતી, એટલે મોટી બનાવી દીધી છે. અચ્છા, જે મોટી વાત હતી એ હું તમને જણાવું. જૂન 2009માં કેવિન પીટરસન, એમની સાથે ફિલ્ડ પર તમારો ઝઘડો થયો હતો? જી, ફિલ્ડમાં તો ઘણી તકરાર થાય. અને તમે એમની નકલ ઉતારી હતી, વાંદરાની જેમ ખોખોનો અવાજ કાઢીને. નહીં, એ એકચ્યુઅલી એમને મેં ઘણીવાર આઉટ કર્યા હતા, તો એમને મારી બોલિંગ પસંદ નથી, તો એમણે મને નામ આપી દીધું પાઈ ચક્કર. પાઈ ચક્કરનો અર્થ થાય છે જેનો બોલ, જેને છે ને સીધો ફેંકતા નથી આવડતું, એ અહીંયા સાઈડથી ફેંકે છે, તો એ ખબર નહીં બોલ કઈ તરફ જશે. તો આ રીતનું એણે નામ આપ્યું હતું. તો મેચમાં જે પણ આર્ગ્યુમેન્ટ થયા હતા, તો એ આ કારણે મને કંઈ કહેતા હતા, તો હું એમના પર પછી પડ્યો. ના, પણ તમે જરા એક્ટ પણ કરીને બતાવ્યું હતું ત્યાં ફિલ્ડ પર. એ કહેતા હતા કે તો પોતાની જાતને બહુ મોટો પ્લેયર સમજે છે, કે ભગવાન સમજે છે. તો પોતાને ભગવાન સમજે કે યુ થિંક યુ આર અ ગોડ. તો મેં એમને કહ્યું કે મેં તો ક્યારેય નથી કહ્યું હું ભગવાન છું, હું તો માત્ર પ્લેયર છું. તું જ કહે છે કે આ એક્ટિંગ બેક્ટિંગ જે તું કરે છે. મેં કહ્યું કે આ સારું છે. મેં કહ્યું કે હું જે કરું ખોટું, તું કરે બરાબર. બસ એટલી જ વાત થઈ હતી. સાઉથ આફ્રિકન છે ડેલ સ્ટેન, એમની સાથે પણ તમારી કોઈ તકરાર થઈ? ડેલ સ્ટેન સાથે એવું કંઈ ખાસ કિસ્સો નહોતો થયો. એ તો બહુ ફાસ્ટ બોલિંગ કરતા હતા. મેં કહ્યું કે ભાઈ ધીરે નાખ, થોડી ઘણું ફાસ્ટ નાખે છે તું.
તમે આટલું પ્રેમથી બોલો છો ફિલ્ડ પર જેટલું હમણાં કહી રહ્યા છો. નહીં, મેં એને ખૂણામાં જઈને કહ્યું કે ધીરે નાખ, આટલો ફાસ્ટ કેમ નાખે છે ભાઈ? અને પાકિસ્તાનના ઉમર ગુલ, ઉમર ગુલની સાથે પણ લગભગ કંઈક આવું જ થયું હતું. એમણે પણ મને યાદ છે. જુઓ, ઇન્ડિયા પાકિસ્તાનની જ્યારે પણ મેચ હોય તો એક એક અલગ રીતની મેચ હોય છે, બિકોઝ બંનેમાંથી દરેક ટીમને જીતવું હોય છે અને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતા કે એ વસ્તુઓ પર. તો અંદર એટલું એગ્રેશન હોય, કારણ કે જે પણ અમારી પાસ્ટમાં થયું તો આપણે એને લઈને એ જ વિચારીએ કે અમે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ નથી સમજતા. પાકિસ્તાન પણ એ જ વિચારે છે, જુઓ ઇન્ડિયાથી નથી હારવું, ઇન્ડિયાના પણ સેમ વિચાર હોય છે, પાકિસ્તાનથી નથી હારવું. તો એમાં ઘણી આર્ગ્યુમેન્ટ તો થઈ જ જાય છે. તમે કહો છો કે જ્યારે પાકિસ્તાન સાથે મેચ હોય છે તો એગ્રેશન વધારે હોય છે, ગુસ્સો વધારે હોય છે. નહીં, એક રીતે ડિફરન્ટ, થોડો અલગ રીતનો વિચાર આવી જાય છે એમાં કે પાકિસ્તાનથી નથી હારવું, કારણ કે જે પણ કન્ટ્રીઝના ઇસ્યુ છે, જે પણ કેમ કે પાકિસ્તાનથી હારશો તો પબ્લિક ઘણું મારશે. એ પણ છે. પાકિસ્તાનથી હારીશું તો માર ખાઈશું અમે, એમને હોય છે ઇન્ડિયાથી હારીશું તો અમારી પણ જનતા મારશે. તો એક રીતે તો જુસ્સો હોય છે પાકિસ્તાનની સાથે રમવાનો. આ સમયે જે પ્લેયર છે એમાં મેં સાંભળ્યું કે તમારું ધોની સાહેબ સાથે ઘણું બને છે, કેપ્ટન સાહેબ સાથે. મારું બધા પ્લેયર સાથે બને. પણ એ વાતથી તમે નારાજ છો કે તમને ધોનીના લગ્નમાં નાચવાની તક ન મળી? જી હા, એમણે અમને લગ્નમાં બોલાવ્યા જ નહીં. આ સવાલ તો તમારે એમને કરવો પડશે, કેમ ન બોલાવ્યા? અમારી તો તક ગઈ ને નાચવા ગાવાની. તમે લોકોએ પૂછ્યું નહીં એમને કે ભાઈ અમને કેમ ના બોલાવ્યા? એને જ્યારે પણ પૂછતો એ ભાગી જતો હતો. કહેતો કે મારી પ્રેસ કોન્ફરન્સ છે, મારે નેટ પર જવાનું છે, મારે કશે જમવા જવાનું છે. તો એ ગોળ ગોળ રમતો હતો. પકડીશું એને, સાથે અમે વિચાર્યું છે 11 લોકો પકડીશું. કે પછી તમારા જ્યારે લગ્ન થશે તો ધોનીને નહીં હું તો બોલાવો? નથી બોલાવવાનો એને. એણે મને એક અઠવાડિયા પહેલાં કંઈક કહ્યું કે તું જલ્દીથી લગ્ન કરી લે. તો મેં કહ્યું હું તો કરી લઈશ. તો કહે નહીં, જલ્દી કરી લે, મારે નાચવું છે તારા લગ્નમાં. મેં કહ્યું તો એને બોલાવશે કોણ લગ્નમાં? મેં તો એને બિલકુલ કહી દીધું, હું તને નથી બોલાવવાનો. પણ એ પણ સાંભળ્યું છે કે જે સાક્ષી છે એમની પત્ની છે એમની સાથે તમારું ઘણું બને છે. નહીં, એ ઘણી સ્વીટ છે ને એમની સાથે વાત કરીને સારું લાગે છે. એ ધોનીની બિલકુલ ઓપોઝિટ છે. ધોની ઘણા એક શાંત અને કામ માણસ છે અને સાક્ષી ઘણી યંગ અને વાઇબ્રન્ટ છે અને એમને એ તો ઘણું સ્વીટ કપલ છે એમનું. તો એની સાથે વાત કરીને હું ધોનીની ઘણી ખિંચાઈ કરું છું. મળીને બંને કરીએ છીએ. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં યુવરાજ સિંહ પર જનતાના કેસનો વધુ એક દોર. દરેક મોટા ટુર્નામેન્ટ પહેલા યુવરાજ સિંહને કાં તો દિલ પર ઘા થાય છે અથવા બોડી પર ઘા થાય છે. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી સવાલ પૂછી રહ્યા છીએ, કેસ ચલાવી રહ્યા છીએ, આરોપો લગાવી રહ્યા છીએ ક્રિકેટર યુવરાજ સિંહ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ક્રિકેટર યુવરાજ સિંહ પર આરોપ છે કે એમણે પોતાની બેજવાબદારીથી પોતાનું ફોર્મ ખરાબ કર્યું. યુવરાજ, તમે એ પ્લેયર છો જ્યારે મેદાનમાં ઉતરો છો તો સામેવાળી ટીમ ધ્રુજવા લાગતી હતી. T20ના વર્લ્ડ કપમાં 2 વર્લ્ડ કપમાં તમારો દબદબો છવાયેલો રહ્યો. પણ છેલ્લા વર્ષથી અમે જોઈ રહ્યા છીએ IPLની 14 મેચીસમાં તમે માત્ર 255 રન બનાવ્યા. વર્લ્ડ કપ T20નો 5 મેચમાં માત્ર 72 રન. સારું થોડી લાગે છે? આ સારું તમે કેલ્ક્યુલેશન કરીને આપ્યું, કેમ કે ખબર નહોતી મને. ના તમે પહેલા વર્લ્ડ કપના રન કયા, ના બીજા વર્લ્ડ કપના કયા, થર્ડ વર્લ્ડ કપના કયા, જે મારો બહુ ખરાબ ગયો હતો. એવું છે કે લાસ્ટ 1 વર્ષથી મને ઘણી ઈજાઓ થઈ રહી છે. અનફોર્ચ્યુનેટલી એક રીતે એક ઘણી એવી ઈજા થઈ છે કે મારું પાછું કમબેક કરવું, ફરી રમવું, ઈજા થવી ઘણું મુશ્કેલ થતું હતું. મને ઘણી સિરિયસ રિસ્ટ ઇન્જુરી થઈ હતી ની ઇન્જુરી પછી. એના પછી મને 3 રીતના ફ્રેક્ચર થયા અને લાસ્ટ સિઝન મને એક ઇન્જુરી થઈ હતી. તો અનફોર્ચ્યુનેટલી મને ઘણી ઈજા થઈ રહી છે. હું કોઈ એક્સક્યુઝ નથી આપતો,
મને 10 વર્ષ થઈ ગયા ઇન્ડિયાની માટે રમતા. 10 વર્ષ કે 15 વર્ષ કે 8 વર્ષમાં તમે ક્યારેય ફોર્મ પર નીચે રહેશે જ. ફોર્મ લાઈક એ તમારું જીવન છે. ક્યારેક ઉપર ક્યારેક નીચે. તો મારી તરફથી મહેનતમાં ક્યારેય ઉણપ નથી રહેતી. પણ આઈ એમ શ્યોર કે હવે ફોર્મ ખરાબ છે તો ઘણું જલ્દી સારું થશે. ગેરી કર્સ્ટને કહ્યું કે જ્યારે વર્લ્ડ કપ રમવા ગયા તો 3 પ્લેયર એવા હતા જે ફિટ નહોતા. તમારું પણ નામ હતું એમાં. જો તમે કહી રહ્યા છો કે તમે ફિટ નહોતા, ઈજા થયેલી હતી, તો રમવા કેમ ગયા હતા? નહીં, મેં એવું તો નથી કહ્યું કે હું ફિટ નહોતો અને રમવા ગયો હતો. મેં કહ્યું કે મને ઇન્જરી થઈ હતી અને ઇન્જરી એના પહેલાં આઈપીએલ થઈ હતી. આઈપીએલ રમ્યો હું. એના પછી 2020 વર્લ્ડ કપ રમવા ગયો અને પછી મને લાગતું કે મારા કોચે કોઈને ટાર્ગેટ કર્યું હોય. એવા માણસ છે જ નહીં કે કોઈને ટાર્ગેટ કરે. જો રેકોર્ડ જોઈએ તો એ વિચિત્ર વાત છે કે દરેક મોટા ટુર્નામેન્ટ પહેલા યુવરાજ સિંહને કાં તો દિલ પર ઈજા થાય છે કાં તો બોડી પર ઈજા થાય છે. દિલ પર તો ઘણી ઈજા ભોગવી છે. હવે શરીર પર ઈજાઓ થાય છે તો આઈ થિંક જલ્દી રીતે આ બંનેમાંથી રિકવર થઈ જાઓ તો સારું. આંગળીમાં ઈજા, કાંડામાં ઈજા, ખભા પર ઈજા, કોઈ કદાચ એવી જગ્યા બચી જ નહીં હોય જેનું ઓપરેશન નહીં થયું હોય. લકીલી મારું કોઈ ઓપરેશન નથી થયું પણ હા. ઈજાઓ ઘણી ભોગવી છે. તો તમને નથી લાગતું કે બહુ વધારે ક્રિકેટ રમવાથી ઈજાઓ વધારે થઈ જાય છે, રિકવર કરવાની તક નથી મળતી? નહીં, એવું થાય છે કે કારણ કે હવે જ્યારે આ T20 ફોર્મેટ આવ્યું છે તો ક્રિકેટ વધી ગઈ છે. પહેલાં 50 ઓવર્સ અને ટેસ્ટ મેચ હતા. કેમ કે હવે લોકોની પસંદ વધારે પ્રશંસક T20 તરફ થઈ ગયા છે. કેમ કે ફાસ્ટ પેસ પર ગેમ રમવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે તમે જેટલી વધારે ક્રિકેટ રમશો તો કોઈ પણ કામ વધારે કરશો તો ઈજાઓ તો થશે. પણ તમને તમારા હિસાબે એઝ એ પ્રોફેશનલ તમારી બોડીને મેનેજ કરતા આવડવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે તમારા માટે કઈ ક્રિકેટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે કયું વર્ષ વધારે સારું કરવું છે. એઝ અ પ્લેયર કેટલું ઇમ્પ્રૂવ કરવા ઈચ્છો છો તો તમારે એઝ એ પ્રોફેશનલ તમારી બોડીનું ધ્યાન તો રાખવું જોઈએ. સંદીપ પાટીલે એકવાર કહ્યું હતું કે યુવરાજ સિંહ એવા પ્લેયર છે જે કોઈનું સાંભળતા નથી. એમને કેટલું પણ સમજાવી દો એ પોતાની સ્ટાઇલમાં જ રમે છે. કેટલું પણ સમજાવો એ પોતાની સ્ટાઇલમાં જ ફિલ્ડિંગ કરે છે અને એટલે જ ઈજાઓ થાય છે. હું સાંભળું બધાનું છું પણ કરું હું માત્ર મારું જ છું. કેમ કે આઈ ફીલ કે જે રીતે હું આ કન્ટ્રી આ દેશ માટે રમ્યો છું, જે જુસ્સાથી અને જે ડેડિકેશન અને હાર્ડવર્કથી હું આવ્યો છું, હું એ જ રીતે અપનાવું છું. કારણ કે જે મારું એક્ટિંગ ફ્રેમ ઓફ માઇન્ડ છે, મારું જે એગ્રેસિવ મારી બોડી છે કે મારો ટોન છે, તો એ રીતે જ હું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સક્સેસફુલ થયો. અને જો મને એમ લાગે કે એ જ્યારે તમે રમવાનું શરૂ કર્યું ઘણી ભૂલો થતી હોય છે, તમે ભૂલોથી શીખો. પણ મને નથી લાગતું કે જો મારું એગ્રેસિવ બોડી લેંગ્વેજ કે ટોન જે પણ છે હું છોડી દઈશ ને તો હું બીજી વાર સક્સેસફુલ થઈશ. હવે જુઓ શું થાય છે જ્યારે તમે મેદાનમાં ઉતરો છો, જે લોકો ટીવી પર જુએ છે, મેદાનમાં છે, એ તાળીઓ વગાડે છે અને કોમેન્ટેટર પણ જોરથી બૂમો પાડવા લાગે છે, હવે યુવરાજ સિંહ આવી ગયા, હવે તમે જોજો કેટલા ઝડપથી રન બનશે, અને આગલું સ્ટેટમેન્ટ હોય છે આઉટ થઈ ગયા. હા, એવું લાગે છે કે હું જે એવો બેટ્સમેન છું જે આઉટ થાય છે. જુઓ, ક્રિકેટ જે ગેમ છે એ ઘણી એનો સક્સેસ રેટ ઇઝ લેસ દેન 50% ફોર અ બેટ્સમેન ઓર બોલર. મને નથી લાગતું કે એવો કોઈ પણ બેટ્સમેન છે જે દરેક મેચમાં રન બનાવતો હોય. એક્સેપ્શનલ બેટ્સમેન છે જેમ કે તેંડુલકર સાહેબ, પોઇન્ટિંગ છે. પણ આ ગેમમાં સક્સેસ રેટ ઘણો હું લિમિટેડ. તમારી વાત માની લઉં છું કે બેટિંગમાં સક્સેસ રેટ 50% હોઈ શકે છે, બોલિંગમાં વિકેટ મળે ન મળે બિલકુલ તમારા હાથમાં નથી, પણ ફિલ્ડિંગ, બોલ પકડવું તો તમારા હાથમાં હોય છે. નહીં, એ વાત સાચી છે, બોલ પકડવાનું તમારા હાથમાં હોય. ઘણી વાર બોલ પકડવા જાઓ છો તો અને બોલ જમીન પર લાગીને ઝડપથી ઉપર નીકળી જાય છે. જેવું તમે જોયું કે એક પોલ્ટ્રી ફાર્મમાં માણસ છે ને મરઘાને પકડવાનો પ્રયત્ન કરે છે કેમ કે એને કાપીને ખાવો છે. એ પકડી નથી શકતો એને. હાથ તો પણ એના એવા જ છે ને, એક ફિલ્ડિંગ જ કરતો હોય છે પોતાની. તો ઘણીવાર બોલની મૂવમેન્ટ એવી થાય કે બોલ તમારી આઈસાઇટથી નીકળી જાય. જો તમારા માટે એ કહેવાતું હતું કે ઘણા સારા ફિલ્ડર છે અને એવા ફિલ્ડર છે જેની પાસે બોલ જશે, પકડાઈ જ જશે, પણ હવે હાલત એવી થઈ ગઈ છે કે તમને પણ પોઈન્ટથી હટાવી મિડ ઓફ પર મોકલી દેવાયા. જી, આ વાત સાચી છે.
હું પોતે જ પોઈન્ટ પરથી હટીને મિડ ઓફ પર ગયો કેમ કે મને લાગ્યું નહોતું કે હું પાછલા 1 વર્ષમાં પોઈન્ટ પાઈ કરીશ કેમ કે મને ઘણી ઇન્જરી થઈ હતી. અને ઇન્જરીઝ પછી તમે જ્યારે આવો તો તમને થોડો ટાઈમ લાગી જાય છે પોઝિશન પર જવામાં. અને પોઈન્ટ મારા હિસાબે વન ડે ક્રિકેટ કે ટેસ્ટ ક્રિકેટમાં એવી જગ્યા છે જ્યાં બોલ્સ ઘણા વધારે આવે છે અને ઘણા ઝડપથી આવે. તો એના માટે તમારા રિફ્લેક્સિસ 100% હોવા જોઈએ, તમારી બોડી 100% ફિટ હોવી જોઈએ અને તમારી કોઈ ભૂલથી ઈજા ન થવી જોઈએ શરીરમાં. તો પાછલા 2 ટુર્નામેન્ટમાં મેં પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી જો મને સારી લાગી હતી અને હું આશા રાખું છું કે જલ્દી ફિટ થઈને હું બીજી વાર પોઈન્ટ પર આવીને ફિલ્ડિંગ કરું. તમે કહો છો કે જે કંઈ પણ ઉણપ હતી એમાં ઘણો મોટો રોલ તમારી ઇન્જરીઝનો હતો. પણ નહીં, મેં એવું નથી કહ્યું કે રોલ માત્ર ઇન્જરીઝનો હતો. મેં કહ્યું કે મને એ સમયે ઇન્જરીઝ ઘણી થઈ હતી. પણ એની અસર તમારા પરફોર્મન્સ પર જી પડી. બિલકુલ. પણ છાપાઓમાં શું લખવામાં આવ્યું? આઈપીએલમાં જ્યારે તમે રમી રહ્યા હતા તો તમે જાણી જોઈને અંડર પરફોર્મ કર્યું કારણ કે સંગાકારાને કિંગ્સ ઇલેવનનો કેપ્ટન બનાવી દીધો હતો. તમને કાઢી નાખવામાં આવ્યો હતો. જ્યારે ખરાબ બોલવામાં આવે તો મને એ વસ્તુની પરવા નથી હોતી કેમ કે ઠીક છે તમે ખરાબ રમો છો, તમારા પર ક્રિટિસિઝમ આવે છે, સારું રમો તો લોકો વખાણ કરે છે. પણ આ જે એલિગેશન હતું કે જાણી જોઈને હું પરફોર્મ નથી કરતો બિકોઝ એમને કેપ્ટન માટે ઘણું ખોટું એલિગેશન છે. ઇટ ઇઝ એઝ સ્ટ્રોંગ એલિગેશન એઝ મેચ ફિક્સિંગ, જે બિલકુલ એક્સેપ્ટેબલ હતું જ નહીં અને ઘણું હર્ટ થયું મને એના લીધે. ઇટ વોઝ વેરી હર્ટિંગ. અને પછી લોકોને એ વાતની સમજ પડી હતી કે જેમણે પણ એ રિપોર્ટ્સ મારા વિશે બોલ્યા એ મને ખબર છે. મને સારું નથી લાગતું એમના વિશે હું કંઈ બોલું પણ હું એ સમયે 2 મહિનાથી ઇન્જર્ડ હતો. મારી રિસ્ટ ઇન્જરી ઘણી ખરાબ હતી અને મને છે ને 2 મહિના લાગ્યા હતા પાછા આવવામાં. અને પહેલાં 2-3 મેચીસમાં હું બોલને સારી રીતે મારી નહોતો શકતો કારણ કે એક બિલ્ટઅપ હોય છે. ઇન્જરી પછી ધીરે ધીરે તમે ફોર્મમાં આવો છો, તમારી ફિટનેસ બેટર થાય છે. એ ટાઈમ પર અનફોર્ચ્યુનેટલી અમે મેચીસ હારતા હતા અને આ એલિગેશન લગાવ્યું અને સંગાકારાની સામે બેસીને મેં વાત કરી હતી. આઈ વોઝ વેરી હેપી કે એ કેપ્ટન્સી કરશે ટીમની કેમ કે એ શ્રીલંકાના કેપ્ટન છે. તો આઈ એમ શ્યોર અમારી ફ્રેન્ચાઇઝી ઈચ્છતી હતી કે એ કેપ્ટન બને. પણ તમે ડેફિનેટલી T20ના વધારે સારા પ્લેયર છો, T20ના વધારે એક્સપિરિયન્સ પ્લેયર છો, T20ના વધારે મોટા સ્ટાર છો. તો તમને લાગ્યું નહીં કે સંગાકારા જેવો માણસ કેપ્ટન છે અને તમે એની નીચે રમો? નહીં, એવી કોઈ ઈગો ઇશ્યુવાળી વાત નથી એ કે કેપ્ટન છે ને હું એની અંડર રમું. એઝ એ કેપ્ટન તમારી ઘણી મોટી ઓનર છે. હું રમ્યો છું 2 વર્ષ પંજાબ માટે, ઘણું સારું રમ્યો. ફર્સ્ટ યર અને સેમીફાઇનલમાં પહોંચ્યા. સેકન્ડ યર અમે જો લાસ્ટ મેચ જીતતા સેમીફાઇનલ બીજી વાર પહોંચતા તો અનફોર્ચ્યુનેટલી પહોંચ્યા નહીં. તો એવું કોઈ ઈગો ઇશ્યુ તો નથી કે યાર આની નીચે કેમ રમું. સંગાકારા ઘણા સારા પ્લેયર છે વર્લ્ડના કે કોઈ પણ એવા પ્લેયર હોય. ધોની એમની સામે હું અંડરમાં રમું છું, બધા કેપ્ટનની જેમની અંડરમાં છું. તો એવો કોઈ ઈગો ઇશ્યુ નથી. એ તો માત્ર હાઇપ ક્રિએટ કરવા માટે, આ કોન્ટ્રોવર્સી કરવા માટે આવી વાત કહેવામાં આવે છે. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા માંગે છે, જ્યારે તમે વારંવાર અસફળ થાઓ તો કઈ વસ્તુ પર વધારે વિશ્વાસ રાખો, ભગવાનમાં કે મહેનતમાં? ભગવાન પર તો દરેકને વિશ્વાસ હોય જ છે અને મહેનત પણ ઘણી કરવી પડે છે. જ્યારે તમે એ સારી સફળતા મેળવી ન શકો તો મહેનત તો લાગે જ છે. વિશ્વાસની સાથે સાથે અમુક ક્રિકેટર અંધવિશ્વાસ રાખે છે, જેમ કે ગ્રાઉન્ડમાં જતા પહેલા કંઈક કરે છે સુપરસ્ટિશિયસ. હા જી, એ બધાનું અલગ અલગ હોય છે. ઘણીવાર પ્લેયર્સ સતત સારું પ્રદર્શન કરતા હોય છે તો એમની એક રીત બની જાય છે કે મારી પાસે આ બેટ છે એનાથી મારા રન બનશે. તો ઘણા પ્લેયર હોય છે કે જે લેફ્ટ પેડ પહેલા પહેરે છે, રાઈટ બીજું પહેરે. તો આ એક રીતે એમનો પોતાનો વિશ્વાસ બની જાય. અને તમારો કોઈ વિશ્વાસ છે? હું તો નાનો હતો, મેં સાંભળ્યું હતું કે તેંડુલકર લેફ્ટ પેડ પહેલા પહેરે છે તો હું પણ એ જ એમની કોપી કરું. અમારી એ ટીમમાં એક પ્લેયર છે શ્રીશાંત. તો એ તો બસમાંથી ઉતરતા શીખ્યા જ નથી, બધા ઉતરી જાય પછી તો એમને ખેંચવામાં આવે બસમાંથી. એ શા માટે? કારણ કે એમનો વિશ્વાસ છે કે સૌથી છેલ્લે ઉતરશે ને તો એમનું પરફોર્મન્સ સારું થશે. હવે આ સાંભળીને શ્રીશાંત આગલી વાર બસમાં પહેલા જ ઉતરી જશે, જોજો. છાપામાં એક ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છપાઈ છે. લખ્યું છે કે યુવરાજ સિંહનું હાલમાં ખરાબ ફોર્મ એટલે છે કેમ કે એમના કેતુની અંતરદશા ખરાબ છે અને જ્યોતિષીઓના અનુસાર ડિસેમ્બર 2010 પછી યુવરાજ સિંહ આ હાલતથી ઉભરી જશે. તો એટલે હજી 4 મહિના રાહ જોવી પડશે. તો અમે આશા રાખીએ કે જ્યારે 2011માં જ્યારે વર્લ્ડ કપ થશે તો એમાં યુવરાજ સિંહ વર્લ્ડ કપ જીતાડીને લાવશે ઇન્ડિયન ટીમ. રાહુ કેતુ જે પણ એ છે, હું
હું આ વસ્તુમાં વિશ્વાસ નથી કરતો. હું વિશ્વાસ કરું છું પોતાની કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવામાં, મહેનત કરવામાં, ડેડિકેશન, હાર્ડવર્કથી રમવામાં. જી હા, ઘણા લોકો વસ્તુઓમાં માને છે, હું એ નથી માનતો. તો શું કરશો ઇમ્પ્રૂવ કરવા માટે? ઇમ્પ્રૂવ કરવા માટે પાછલા 10 વર્ષથી જે કરું છું એ મહેનત કરું છું. મારી ગોલ્સ એ વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે. અમારી પાસે જે નેક્સ્ટ સિરીઝ છે એ કોન્સન્ટ્રેટ કરું છું ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ ઓર સાઉથ આફ્રિકા. અને જેટલા પણ સારા શેપમાં બોડી સ્ટ્રોંગ રહે અને મેન્ટલી ફોકસ રહે, જેટલા ડિસ્ટ્રેક્શન તમે જે કહો છો એ બધાથી દૂર રહું છું. છાપા ઓછા વાંચું છું, ટીવી નહીં જોઉં અને પોતાની ક્રિકેટ પર ધ્યાન આપીશ. અને તમારી બોડી પર તમારું વજન વધી ગયું તો અમે જોયું કે જ્યારે મેદાન પર ઉતરો છો તો થોડું પેટ દેખાતું હતું. જી, એ પણ એક અલગ રીતનું એલિગેશન હતું. જ્યારે તમારું પરફોર્મન્સ ન સારું થતું હોય તો એ કહી દેવામાં આવે કે તમારું વજન વધી ગયું, તમે કોઈ રીતની ઈજામાં છો, તો કશે ક્યાંક બહાર ફરવા ગયો છો. તો આઈ થિંક એવું કંઈ તો નહીં. 10 કિલો વેઇટ પુટ ઓન કરીને નહોતો આવ્યો. લોકો એ સમજતા નથી કે મારી જે ઇન્જરીને કહેવાયું કે તમે હવે દોડી નહીં શકો, કારણ કે તમે દોડશો તો તમારો હાથ હલશે. કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે હમણાં આરામ કરો અને 1 મહિનો કે 1.25 મહિના પછી ટ્રેનિંગ કરો. એના કહ્યું તમે કે પેટ કેવી રીતે નીકળ્યું હતું? પેટ જી પેટ જ્યારે તમે બેલ્ટ ટાઈટ બાંધો છો તો પેટ નીકળી આવે છે. તો હવે આ શો પર આવ્યો છું, મેં બેલ્ટ ઢીલો પહેર્યો છે જેથી મારું પેટ ન દેખાય. એવું કંઈક બેટ નથી નીકળતું. એવી બસ આમ જ વાતો થતી હોય છે. હું તો મારી હિસાબે મારા શરીરનું હું ધ્યાન રાખું છું, કેમ કે એઝ અ પ્રોફેશનલ હું ઇન્ડિયા માટે રમું છું અને મને ખબર છે કે મારી રિસ્પોન્સિબિલિટી શું છે ટુવર્ડ્સ માય કન્ટ્રી. યુવરાજ, આશા રાખીએ કે તમારું પરફોર્મન્સ સુધરે, તમારી ફિટનેસ સુધરે અને તમે જરૂર પરફોર્મ કરો ઇન્ડિયા માટે અને એકવાર ફરીથી જીતાડવાવાળા પ્લેયરનો રોલ તમે ભજવો. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં સાંભળીશું આજના જજ ચેતન શર્માનો નિર્ણય યુવરાજ સિંહ પર જનતાના કેસનો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કઠેરામાં ઉપસ્થિત છે ક્રિકેટ સ્ટાર યુવરાજ સિંહ. આપકી અદાલતમાં અમે દરેક પ્રકારના આરોપ લગાવ્યા યુવરાજ સિંહ પર. આપણે યુવરાજ સિંહને પૂછ્યું એમની બેડ બોયની ઇમેજ વિશે, આપણે યુવરાજ સિંહને પૂછ્યું એમના ક્રિકેટના કરિયરના વિશે, એમના બેડ ફોર્મ વિશે, ઇન્જરીઝના વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ ચેતન શર્માના નિર્ણયનો. તમે એટલા ઇમ્પોર્ટન્ટ પ્લેયર છો આ દેશના માટે કે યુવરાજ સિંહ જો અંદર બેટિંગ માટે જાય છે, બોલર્સને ઊંઘ નથી આવતી રાત્રે. જો આ જમાનામાં હું રમતો હોત તો મને પણ ઊંઘ ના આવત. હું તમને બધા આરોપોથી બરી કરું છું, કેમ કે દેશને તમારી જરૂર છે. અને આ એક ક્રિકેટર, એક જજની જેમ તમને હું વિનંતી કરીશ અને એક જવાબદારી આપીશ. મારા માટે, આ દેશની કન્ટ્રીના, આ દેશના લોકો માટે તમે વર્લ્ડ કપ 2011 જરૂર જીતીને લાવજો. એટલે તમને બરી કરું છું. યુવરાજ, અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે. દેશની જનતાની શુભેચ્છાઓ તમારી સાથે છે. અમે આશા રાખીએ કે યુવરાજ સિંહ સારું પરફોર્મ કરશે બેટિંગમાં, બોલિંગમાં, ફિલ્ડિંગમાં. અને 2011નો જે વર્લ્ડ કપ છે એમાં યુવરાજ સિંહ હિન્દુસ્તાનના સ્ટાર પ્લેયર સાબિત થશે. હિન્દુસ્તાનની ટીમ જીતીને પાછી આવશે અને જનતા એકવાર ફરી એમનું ઘણું સન્માન કરશે. આ શુભેચ્છાઓ સાથે આજનો શો અહીં સમાપ્ત કરીશું. આવતા સપ્તાહ તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.